અને આવતીકાલે ફાઇનલ છે ત્યારે ફાઇનલનો ફીવર આખા અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ગુજરાત અને આરસીબી વચ્ચે IPL 2026નો ફાઇનલ મુકાબલો રમાશે। આ મહામેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો અને VVIP મહાનુભાવો હાજર રહેવાના કારણે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ છે। પોલીસ કમિશનર GS મલિકે જાતે સ્ટેડિયમ અને રોડ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું। સ્ટેડિયમની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચ, SOG, BDDS અને એન્ટી ડ્રોન ટેકનોલોજી તૈનાત રહેશે। ફાઇનલ મેચ માટે 3 IGP, 11 DCP અને 21 ACP સહિત કુલ 3000થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સ્ટેડિયમ બહાર નાસભાગ ન થાય એ માટે ખાસ 3 હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરાયા છે। કાલે આપણે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPLના ફાઇનલ છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે। લગભગ બંદોબસ્ત આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે। આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે। આ જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ જાય। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2026ની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે ફાઇનલ મેચને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। આ વખતની IPL 2026ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ આ બંને ટીમ વચ્ચે જંગ જામશે। અને વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર પ્રેક્ષકોના તમામ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસના 3000થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી। મહત્વનું છે કે સ્ટેડિયમમાં ખાસ એક હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ પ્રકારની ભાગદોડ ન થાય અને આ મેચ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેના માટે ગુજરાત પોલીસે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।